અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મોઢ ગાચી સમાજની કુળદેવી મા મોઢેશ્વરીજીનું ભવ્ય મંદિર હાંસોટ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોઢ ગાચી સમસ્ત પંચવાડી અને કાકાબડિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે. જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 7મી ફેબ્રુઆરી 2025 મહાસુદ દસમના રોજથી મહાસુદ તેરસ 10 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનાર છે. જે અંગે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 7 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 કલાકે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા દિનેશચંદ્ર મોદી રામવાટિકાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી નવનિર્મિત મંદિર પરિષદમાં પહોંચશે અને દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ બીજા દિવસે સવારે 9 કલાકે પંચાંગ કર્મ, અગ્નિસ્થાપન, કુટીર કર્મ, ગ્રહ ઓમ, શાંતિ પૌષ્ટિક ઓમ, સાયં પૂજા વિધિ યોજાશે. ત્રીજા દિવસે સવારે 9 કલાકે પ્રાતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા, હોલ વસ્તુ, પ્રધાન ઓમ, પ્રસાદ વસ્તુ અને અંતિમ દિવસે કળશ સ્થાપન, ધ્વજારોહણ, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, હવન શ્રીફળ હોમાશે. મોઢેશ્વરી માતાની મહાત્મય કથા સંત કથાકાર પૂજ્ય શ્રી વિશુદ્ધ મહારાજ કરશે. તેમના લઘુબંધુ એવા શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ દ્વારા આ ઉપરાંત રોજ 4 થી 4:30 દરમિયાન સંગીતમય ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે. જ્યારે અંતિમ દિવસે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાનાર ધાર્મિક પ્રસંગ સમાજ તેમજ ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. હિન્દુ મોઢ ગાંચી સમાજની લાંબા ટાઈમની ઈચ્છા હતી કે ભાઈ આપણી કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનું મંદિર અંકલેશ્વર ખાતે બને અને હવે તે ઈચ્છા પૂરી થવા જઈ રહેલી છે. મોઢી સમાજના દાતાઓના સહકારથી આ ભવ્ય મંદિર અમે બનાવ્યું છે અને હવે એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલી છે. 7, 8, 9, 10 4 દિવસનો આખો ભવ્ય પ્રોગ્રામ છે અને એમાં 7મી તારીખે શ્રી દિનેશભાઈ ઝવેરભાઈ રામવાટિકામાં રહે છે, એમના ઘરેથી શોભાયાત્રા નીકળશે અને તે મંદિર પર પૂર્ણ થશે. ત્યારબાદ 8મી તારીખથી સવારથી યજ્ઞ તથા બીજા જે પૂજાપાઠ છે તે બધી વિધિ ચાલુ થશે અને 8, 9, 10 10મીના સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યાર પછી મંદિરમાં બધી મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અમે આ તબક્કે અંકલેશ્વર મોઢ ગાંચી સમાજના જે દાતાઓએ અમને દિલથી ડોનેશન આપ્યું છે એ બધાનો અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે આવો સહકાર આપશો એવી અમે આશા રાખીએ છીએ. તે ઉપરાંત આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમાજના બધા વર્ગોને અમે આમંત્રણ આપ્યું છે અને તેઓ એમાં ભાગ લે એવી અમે આશા રાખીએ છીએ.